મહેસાણા ઓએનજીસી કર્મચારી મહામંડળે ગુજરાતીઓને નોકરી આપવા માટે અને ઓએનજીસીમાં ખાનગીકરણના વિરોધની રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. આટલું જ નહીં, કલેક્ટર સમક્ષ ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની પણ માંગ કરી છે. આ રેલી અને વિરોધ પ્રદર્શનમાં અંકલેશ્વર, અમદાવાદ, વડોદરા સહિત ઓએનજીસીના વિવિધ યુનિટના કર્મચારીઓ જોડાયા હતા. આવેદનપત્ર પાઠવ્યા બાદ કર્મચારીઓ મહેસાણા ઓએનજીસી હેડક્વાર્ટર કચેરી સામે દિવસભર ધરણાની ચીમકી ઉચ્ચારી છે. કે ખાસ અમારું ગુજરાતની અંદર નંબર 1 વંશોના નાતે ખાનગીકરણ મહેસાણાની અંદર ના થવું જોઈએ. કાયમી ભરતી જે બંધ થઈ ગયેલી છે એ કાયમી ભરતી થવી જોઈએ અને જે ડે બાય ડે અમારા જે ડિસિઝનો લેવાઈ રહ્યા છે એમાં અમે સખત વિરોધ કરી રહ્યા છે. જે ક્લાસ 4 માંથી ક્લાસ 3 એમ્પ્લોય જે કરવાના છે ફાયરના અપગ્રેડેશન એનો પણ અમે ગમે તેમ કરીને અન્યાય સામે ઝઝૂમીને એમનો ન્યાય અપાઈશું. રહી વાત ટીબીએફઓ, જે અમારા ટીબીએફઓ કે 4 વર્ષની ટર્મ બેઝ વાળા, એ લોકોને 50 વર્ષે છૂટા કરી દે. જે 50 વર્ષે છૂટા કરી દે તો એમની ફેમિલી રોડ ઉપર આવી ગઈ છે. જ્યારે ઓએનજીસી ની અંદર 60 વર્ષ પછી પણ જો કન્સલ્ટન્ટ આવી શકતા હોય તો અમારા 50 વર્ષનો નાગરિક જે 4 વર્ષના ટર્મ બેઝમાં હોય એને કેમ કાઢી મૂકવામાં આવે છે?